હાય, તમને ઓવમ પિકઅપ એટલે કે સ્ત્રી બીજ ખેંચવાની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. હું ડૉક્ટર નીતિન લાલ તમારી સંપૂર્ણ સારવારની જવાબદારી લઈ અને કામ કરીશ. એગ પિકઅપ અથવા સ્ત્રી બીજ કાઢવાની પ્રક્રિયામાં તમને જે રીતે સમજાવ્યું છે એમ 36 કલાક પહેલાંનું ઇન્જેક્શન લેવાનું છે. સવારે કશું જ ખાવા પીવાનું નથી. આગલી રાતે જે ટેબ્લેટ આપવામાં આવેલી છે એ લેવાની છે. તમને સવારે દાખલ થાવ ત્યારે કોઈ પણ જાતની એલર્જી હોય તો જે નર્સ ડ્યુટી પર હોય એમને જાણ કરવાની. તમારા બધા પેપર આપવાના રહેશે. આ પ્રક્રિયામાં તમને એકદમ હલકું ઘેરનું ઇન્જેક્શન આપવામાં આવશે, જેને શોર્ટ એનેસ્થેસિયા કહેવામાં આવે છે, જેથી 5-10 મિનિટની પ્રોસિજરમાં તમને કશો જ દુખાવો ન થાય. આ પ્રોસિજરમાં કોઈ પણ જાતનું ઓપરેશન નથી હોતું. સોનોગ્રાફી જે તમે ઓપીડીમાં કરાવો છો એ જ રીતે નાની સોયથી ઈંડાનું પાણી કાઢી લેવામાં આવે છે. જ્યારે પ્રોસિજર પૂરી થશે પછી 4 કલાક હોસ્પિટલમાં રહેવાનું છે. 4 કલાક પછી જ્યારે ડિસ્ચાર્જ કરે ત્યારે તમને નર્સ સૂચના આપશે એ પ્રમાણે દવા લેવાની છે. ઘરે ગયા પછી કોઈ પણ ઇમરજન્સી થાય, જેમ કે દુખાવો થાય છે, ઉલટી થાય છે, વધુ પડતી સોજા આવે છે, તો હોસ્પિટલ જાણ કરવાની અથવા હોસ્પિટલ આવી જવાનું રહેશે. હોસ્પિટલમાં જ્યારે પણ તમે આવો છો ત્યારે શું શું લાવવાનું છે? તો કે તમારે 2 રિલેટિવ જોઈશે, આધાર કાર્ડ હોવું જોઈશે અથવા ચૂંટણી કાર્ડ ચાલશે, તમારા બધા પેપર્સ લાવવાના છે, એલર્જી છે તો એલર્જી કાર્ડ સાથે લાવવાનું છે, તમારા હસબન્ડનું સિમેન એ દિવસ લેવામાં આવશે, તમારા એગ રિટ્રાઈવ કરવામાં આવશે. તમને બધી જ પ્રોસિજર પહેલેથી સમજાવેલી છે, ફરી તે દિવસે સમજાવવામાં આવશે. આ પ્રોસિજરમાં ક્યાંય દુખાવો થવાનો નથી. પ્રોસિજર પછી તમે ઘરે જશો તો 4 દિવસ કે 5 દિવસ પછી પાછા બોલાવીએ, ત્યાં સુધી રૂટીન ઘરનું કામ કરી શકશો. 5 દિવસ પછી જ્યારે ટ્રાન્સફર એટલે કે ગર્ભ પ્રત્યારોપણની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે, એ પ્રક્રિયામાં ક્યાંય દુખાવો થતો નથી, એટલે તમને ભૂખ્યા પેટે આવવાની જરૂર નથી, કોઈ એનેસ્થેસિયાની જરૂર નથી. એ પ્રોસિજર પર 5 મિનિટની હોય છે, પરંતુ એના પછી 2 કલાક હોસ્પિટલે અને 2 થી 3 દિવસ ઘરે આરામ કરવો જરૂરી છે. પછીના 15 દિવસ જો તમને ઘરમાં વધારે કામ રહેતું હોય તો આરામ કરો તો સારું છે. જોબ કરતા હો તો 2 દિવસ પછી તમારી રૂટીન જોબ ચાલુ કરી શકાશે, એવું કોઈ આરામની જરૂર નથી. 15 દિવસ શારીરિક સંબંધ ન થાય એ ઈચ્છનીય છે. તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ જઈને આવે છે તો ક્યારેય પણ ઓપીડી ટાઈમમાં 9 થી 5માં હોસ્પિટલ ફોન કરીને દર્દી પાસેથી અથવા સ્ટાફ પાસેથી તેની માહિતી મેળવી શકો છો. ઇમરજન્સી 24 કલાક છે. ઇમરજન્સી માટેનો નંબર અલગ આપેલો છે, એ તમારે સેવ કરી રાખવાનો રહેશે. નમસ્તે.